ગેરકાનૂની લકી ડ્રોનું આયોજક અશોક માળી લાજવાના બદલે ગાજે છે। આગદરા પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ થરા ડીવાયએસપી વારોતરિયાની તાકાત હોય તો મને ફાંસી આપી દે તેવી ડંફાસ। ગેરકાનૂની કામ કરતા અશોક માળી વિરુદ્ધ થરા ડીવાયએસપી એસએમ વારોતરિયા પોતે ફરિયાદી બની ગુનો દાખલ કર્યો અને જેના કારણે અશોક માળીનો ગેરકાનૂની ધંધો બંધ થઈ ગયો છે। એટલે હવે એ થરા ડીવાયએસપીને ચેલેન્જ કરીને કહી રહ્યો છે કે ડીવાયએસપીની તાકાત હોય તો મને ફાંસી આપી દે તેવી ડંફાસ મારી ઉચ્ચ પોલીસ અધિકારીને ચેલેન્જ કરે છે। બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ગેરકાનૂની આયોજન આવી રહ્યું છે, જેમાં સેવાકીય સંસ્થાઓ કે પછી મઠમંદીના ઓથા હેઠળ ગેરકાનૂની લકી ડ્રો કરી નિર્દોષ અને ભોળા લોકોને છેતરી લાખો કરોડ રૂપિયાની કમાણી કરવામાં આવી રહી હતી, જેના વિરુદ્ધ જાગૃત અરજદાર ભરતભાઈ દવે દ્વારા જિલ્લા કલેક્ટરશ્રી અને જિલ્લા પોલીસ વડાશ્રીને લેખિતમાં રજૂઆત કરી તપાસ કરવાની માંગ કરી, જે અનુસંધાને થરાદ ડીવાયએસપી કચેરીમાં ભરતભાઈ દવેને નિવેદન લખવા માટે બોલાવવામાં આવે છે અને ત્યાં અરજદાર ભરતભાઈ દવે નિવેદન આપે છે, જેના આધારે થરાદ ડીવાયએસપી એસએમ વારોતરિયા તપાસ કરી પોતે ફરિયાદી બની ગેરકાનૂની લકી ડ્રોનો આયોજક અશોક માળી વિરુદ્ધ ગુનો દાખલ કરે છે, જેના લીધે ગેરકાનૂની લકી ડ્રોના આયોજકોમાં ફફડાટ ફેલાયો। તે સિવાય અશોક માળી વિરુદ્ધ ધાનેરા પોલીસ મથકે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આ સિવાય દિયોદર ડીવાયએસપી કચેરીએ પણ અરજદાર ભરતભાઈ દવેનું નિવેદન લેવામાં આવ્યું છે। એટલે બે ગુનામાં જામીન લઈ અશોક માળી મુક્ત થયો। ત્યારબાદ અશોક માળી પુનઃ એકવાર ગેરકાનૂની લકી ડ્રો મોરથલ ગામે કરવાની મોટા ઉપાડે જાહેરાત શરૂ કરી, જે લકી ડ્રો પણ થરાદ પોલીસને ન થવા દીધો। એટલે આ કૌભાંડી અશોક માળીએ લોકોને છેતરવા માટે આગામી 28/2/2025ના દિવસે લકી ડ્રો કરવાની જાહેરાત કરી છે, પણ અરજદાર દ્વારા લકી ડ્રોનો સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે। ત્યારે અશોક માળી અને તેના ભાગીદારો સાથે મળી અરજદાર ભરતભાઈ દવેની ઓફિસ આવે છે અને ત્યાં બેસી ભરતભાઈ દવેને ધાક ધમકી આપે છે અને કહે છે કે મારી પાસે તારી આખી કુંડળી છે, તમે મારા વિરુદ્ધ ફરિયાદ કરી મોટી ભૂલ કરી છે, મને બધી જ ખબર છે કે કોણ કેટલામાં છે, પણ હવે તું સાવધાન રહેજે, બાકી તારું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે, આજે નહીં તો કાલે તને જાનથી મારી નાખવાનો છું। હું માત્ર લકી ડ્રોનો કિંગ નથી, હું ગુંડાઓનો પણ કિંગ છું। મારા એક ઇશારે બધું જ રફે દફે કરી નાખે તેવા માણસો પણ મારી પાસે છે અને હું પોલીસ અને પત્રકારોની બધી જ પોલ જાણું છું, એટલે એ લોકો કોઈ મારી વિરુદ્ધ કશું નહીં કરી શકે, પણ તને પૂરો કરી નાખવાનો છે અને તારાથી અને ડીવાયએસપી વારોતરિયાની તાકાત હોય તો મને ફાંસે લટકાવી દેજો, બાકી હવે આર પાની લડાઈ થશે અને કદાચ બીજું કશું નહીં થાય તો ભરત દવે, દિનેશ ઠાકોર અને થરાદ ડીવાયએસપી વારોતરિયાના નામની ચિઠ્ઠી લખી આત્મહત્યા કરી નાખીશ। મને તમારા કારણે 80 લાખનું નુકસાન થયું છે, એટલે હું એનો બદલો તો લઈશ, હું ગમે તે હદે જઈશ, આમ કહી અકસ્માત કરી જાનથી મારી નાખવાની ધમકી આપી, ભૂંડી ગાળો બોલી પરિવારના સભ્યોનું અપહરણ કરવાની ધમકી આપી નીકળી ગયો, જે અનુસંધાને અરજદાર ભરતભાઈ દવે દ્વારા આગથડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે। પણ ખોટા ધંધા કરતો અશોક માળી લાજવાના બદલે ગાજી રહ્યો છે, એ પોલીસ માટે પણ શરમજનક છે અને આવનાર સમયમાં અશોક માળી વિરુદ્ધ ઉચ્ચ કક્ષાએ પણ રજૂઆત કરવામાં આવશે। બનાસકાંઠા જિલ્લાની પોલીસ અને પત્રકારોને બદનામ કરવાનું ષડયંત્ર ગેરકાનૂની લકી ડ્રોનો આયોજક અશોક માળી અને તેના ભાગીદારોને ગેરકાનૂની લકી ડ્રો બંધ થતાં લાખો કરોડ રૂપિયાનું નુકસાન થયું છે, જે કારણે રઘવાયો થયેલો અશોક માળી હવે અવનવા ષડયંત્ર કરી પોલીસ અને પત્રકારોને બદનામ કરવાના કાવતરા કરી રહ્યો છે, જે વિરુદ્ધ પણ રજૂઆત કરવામાં આવનાર છે। ઇમોશનલ બ્લેક કરવા માટે આત્મહત્યા કરવાની ધમકી, ગેરકાનૂની લકી ડ્રોનું આયોજન કરી લાખો કરોડ રૂપિયાની કમાણી કરનાર અશોક માળી એન્ડ ટીમ હવે રઘવા થયા છે, એટલે ચિઠ્ઠી લખી કેનાલમાં આત્મહત્યા કરવાની ઇમોશનલ બ્લેકમેલની ધમકી આપી રહ્યો છે। હું ગુંડાઓનો કિંગ છું। ગેરકાનૂની ધંધો કરનાર અશોક માળી વિરુદ્ધ પોલીસે લાલા કરી હોવાથી તે રઘવાયો બની ગયો છે। અરજદાર ભરતભાઈ દવેની ઓફિસ જઈને ધમકી આપે છે કે તમે મારા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી મોટી ભૂલ કરી છે, હું લકી ડ્રો જ નહીં પણ ગુંડાઓનો પણ કિંગ છું। અશોક માળી એ ગેરકાયદેસર રીતે લકી ડ્રો કરી રહ્યો છે અને જેના કારણે એ કરોડો રૂપિયા કમાઈ રહ્યો હતો અને જેની જાણ અમને થઈ, અમે એનો અભ્યાસ કર્યો, ત્યારબાદ અમે જિલ્લા કલેક્ટર સાહેબ અને જિલ્લા પોલીસ વડા બનાસકાંઠાને લેખિત રજૂઆત કરી અને જેના આધારે મને ડીવાયએસપી કચેરી થરાદથી મને બોલાવવામાં આવ્યો, તમારું નિવેદન લેવાનું છે અને મારા નિવેદન લીધા બાદ મને મુખ્ય અરજદાર બનાવી અને ડીવાયએસપી વારોતરિયા સાહેબ પોતે ફરિયાદી બન્યા અને આ લકી ડ્રોનો કૌભાંડી અશોક માળી વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ। એના પછી એના વિરુદ્ધમાં વાલેરમાં પણ ફરિયાદ દાખલ થઈ અને પોલીસે લાલ આંખ કરી હોવાથી બધા જ લકી ડ્રોના આયોજકો ભૂગર્ભમાં ઉતરી ગયા, કોઈ પણ લકી ડ્રોનું ગેરકાનૂની આયોજન થવા ન દીધું, જેના કારણે આ લોકોના પેટમાં તેલ રેડાણું, આ લોકો યેનકેન પ્રકારે પોલીસને, પત્રકારોને બદનામ કરવાના ષડયંત્રો કરવા લાગ્યા અને એમાં એ સફળ ન થયા। એટલા માટે આજે એ લોકો સવારે લાખણી ખાતે મારી ઓફિસે હું અને મારા મિત્ર બંને બેઠા હતા, એ વખતે આ અશોક માળી અને એક રડમલ પુરોહિત બે માણસો સાથે બે લોકો સાથે અહીં આવ્યા
અને મો અશોક માળીના ચહેરા ઉપરથી મેં એને જોઈ લીધો, કારણ કે મેં એને અનેક વખત મીડિયામાં જોયો હતો, ઇન્સ્ટાગ્રામમાં. એટલે હું એને ઓળખી ગયો કે આ અશોક માળી છે. એટલે મેં એને બેસવાનું કીધું. એટલે એને કીધું કે તમે બેસે હું કઈ રાખ્યું નથી, બરાબર. હું અશોક માળી, હું આટલા દિવસ તો તમને મને લકી ડ્રોના કિંગ તરીકે ઓળખતા હતા, પણ હવે તમને આજે કહી દઉં છું કે હું માત્ર લકી ડ્રોનો કિંગ નથી, હું ગુંડાઓનો પણ કિંગ છું. મારી એટલી મોટી ગેંગ છે કે જે ગુજરાત અને રાજસ્થાનમાં ફેલાયેલી છે, બરાબર. એટલે તમે મારા વિરુદ્ધમાં ફરિયાદ કરીને મોટી ભૂલ કરી છે, પરંતુ મારા લકી ડ્રો તો બંધ થયા, મને 80 લાખ રૂપિયાનું નુકસાન કર્યું, પરંતુ તમે જે પ્રકારે મારો વિરોધ કર્યો છે ને, એ વિરોધ હવે તમને ખબર પડશે કે અશોક માળી કોણ હતો. એમ કહીને એને મને કીધું કે તમે થરાદમાં રહો છો, થરાદમાંથી 4339 નંબરની ગાડી લઈને અપડાઉન કરો છો, અને તમારા બાળકો વજીગઢ પ્રાથમિક શાળામાં ભણે છે, તમારો પરિવાર ઘરે એકલો રહે છે. આ સિવાય પણ તમારી ઘણી બધી કુંડળી મને ખબર છે. તમે આ ઉપરથી વિચારી શકો છો કે હું કેટલો શાતીર મગજનો માણસ છું. મારી પાસે એવા લોકો છે, અશોક માળી એવું કીધું મને કે મારી પાસે એવા લોકો છે કે મારા એક ઈશારા ઉપર ગમે એનું કાસળ કાઢી નાખે છે. મને જે નડે છે એને હું કાયમ માટે પૂરો કરી નાખું છું. એટલા માટે તમે મને નડ્યા છો, એટલે હવેથી તમારું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. મારા માણસો તમારા ઉપર વોચ રાખીને જ બેઠા છે. ગમે ત્યારે ગમે ત્યાં તમારા ઉપર હુમલો થશે, તમારી હત્યા થઈ જશે, તમારાથી એક્સિડન્ટ કરવામાં આવશે, અથવા તમારા બાળકોનું અપહરણ થઈ જશે. પરિવાર ઉપર કોઈ પણ પ્રકારનો અમે નાના મોટો હુમલો કરશું, કારણ કે તમને હેરાન કરવા માટે. તમે અમને હેરાન કર્યા છે, તમે અમને બદનામ કર્યા છે, એટલે હવે અમે કશું બાકી રાખવાના નથી. કારણ કે હું પણ એક ગુંડો જ છું, ખાલી માત્ર નામ જ મારો નથી, બાકી હું પણ એક ગુંડો છું. એમ કહીને એને મને ઘણું બધું બાકીની ધમકીઓ આલી. એને કીધું કે તમે ન કરવાના જે મારી સાથે કર્યું છે, તમે અને ડીવાયએસપી વારોતરિયાએ બંને સાથે મળી અને તમે મને 80 લાખથી વધારાનું નુકસાન કર્યું છે. અને મારો જે લકી ડ્રોનો ધંધો હતો, એ લકી ડ્રોનો તમે મારો ધંધો બંધ કરાવ્યો છે. હું સેટિંગ કરી અને લકી ડ્રોનું આયોજન કરી રહ્યો હતો છેલ્લા 12 મહિનાથી, પરંતુ તમે મારા ડેડુઆમાં જે લકી ડ્રો થયો એની ફરિયાદ દાખલ કરાઈ, તમે વાલેરમાં મારો ડ્રો થયો એની ફરિયાદ દાખલ કરાઈ, મેં રામપુરા ખાતે જે મેં લકી ડ્રો કર્યો એની પણ તમે ફરિયાદ કરાવવા માટે કરી દોડાદોડ કરી રહ્યા છો, નિવેદનો લખાવી રહ્યા છો. અને મારો મોરથલ ગામે ડ્રો હતો તો એમાં પણ તમે પોલીસ મિલી મૂકી અને મારો ડ્રો થવા દીધો નથી. પરંતુ હવે મારું જે થવાનું હતું તો થઈ ગયું, પણ હવે આજથી તમારું કાઉન્ટડાઉન શરૂ. એટલે તમે આ કહેવા માટે તમને આવ્યો છું, તમારે જે ગણવું એ ગણજો. હું તમને કહેવા માટે આવ્યો છું કે આજથી તમારું કાઉન્ટડાઉન શરૂ. જેટલું સાવધાન રહેવું એટલું રહેજો, જેટલા સાવચેત રહેવું એટલું રહેજો. બાકી તમે જે પ્રકારે મને હેરાન કર્યો છે ને, એના કરતા અનેક ગણી વધારે રીતે હું તમને હેરાન કરીશ. તમારા પાપે, તમારા એટલે કે ભરત દવે, TV9 નું કામ કરતા દિનેશ ઠાકોર અને ડીવાયએસપી થરાદ વારોતરિયા સાહેબના કારણે મારા આજે લાખો રૂપિયા નુકસાન થયું છે. હું કોઈ પણ ભોગ્યાનો બદલો લઈશ અને મારાથી કંઈ નહીં થાય ને, તો છેલ્લે હું તમારા ત્રણેયના નામ લખી અને નર્મદા કેનાલમાં સુસાઇડ કરીશ. એટલા સુધીની મારી તૈયારી છે, કારણ કે મારે કોઈ પણ ભોગે તમારી સાથે બદલો લેવાનો છે. કારણ કે હું કોઈને મારી સાથે જે મારી સામે પડે છે એને હું કોઈને છોડતો નથી. તમે મારો ગેરકાનૂની આ ધંધો બંધ કરાવે છે. હા, હું કહું છું હું ગેરકાનૂની ધંધો કરતો હતો, મેં 12 મહિનાથી કર્યો છે. કેમ આટલા દિવસ કોઈ ન પકડ્યો મને, હવે જ તમે પકડ્યો? કારણ કે તમે હળી કરી છે, તમે અરજી કરી છે, એટલા માટે પોલીસ આવી છે મારા ત્યાં. તમારી અરજીના કારણે પોલીસ મારા ત્યાં ફરિયાદી કરી છે મારા ઉપર, અને તમારા કારણે મને આજે 80 લાખથી વધારાનું નુકસાન થયું છે. આ બધું વળતર હું તમારી સાથે કોઈ પણ પ્રકારનું ષડયંત્ર કરી તમારી ઉપર હુમલો કરાવું, અથવા તો હું કોઈ પણ પ્રકારનું નાટક કરી અને હું તમારી ઉપર આ બદલો લેવાનો આવી ખુલ્લી ધમકી અશોક માળી અને રડમલપુર આપીને ગયા છે. ને અશોક માળી જતા એવું પણ કીધું કે મારી પાસે એવા માણસો છે કે હું એક ઈશારો કરું ને તો ગમે એનું કાસળ કાઢી નાખે. મારી પાસે એટલી મોટી ગેંગ છે, બરાબર. આ જે મારી સાથે ફરે છે ને, આ બધા જેવા તેવા માણસો નથી. મારી એક ઈશારા ઉપર ગમે એને પૂરો કરી નાખે. અહેવાલ વિક્રમસિંહ રાજપૂત, સંબંધ ભારત ન્યૂઝ, લાખણી.